वचनामृत क्रमांक 19 700 महानीति वाक्य 185 वाक्य। विशेषથી નયન ઠંડા કરો। વિશેષથી નયન ઠંડા કરું એટલે પુત્રને જોઈ જે માતાના નયન ઠરે તેમ ભક્તિનું બીજ જેના હૃદયમાં હોય એવા ધર્માત્મા જોઈ મુમુક્ષુના મનમાં પ્રેમ અને શાંતિ અનુભવાય છે કે આ ધર્માત્મા છે, મુમુક્ષુ છે, સાધર્મી છે, આત્માર્થી છે, એવા ગુણ જોઈને મનમાં પ્રેમ ભાવ ઉત્પન્ન થવો કે શાંતિ અનુભવાવી તેનું નામ વિશેષથી નયન ઠંડા કરો। કોઈમાં ગુણ જોઈ અને આનંદ પામવું, ખાસ કરીને જેનાથી આપણા ઉપર ઉપકાર થયો હોય તેના પ્રત્યે વિશેષ પૂજ્યભાવ થાય છે। બધા સંતો સ્વભાવે તો સરખા હોય છે, પણ જે વિશેષ ઉપકારી હોય તેના પ્રત્યે આપણું દિલ ઠરે છે, ખેંચાય છે। તેની સ્મૃતિથી, તેની ભક્તિથી જીવ આગળ વધે છે। એવા પરમ કૃપાળુ દેવના દર્શનથી અથવા એમના દર્શન કરીને એમના દર્શન વિશેષથી નયન ઠંડા કરો। જેમ કે અરિહંત અને સિદ્ધ ભગવંતો તો ગુણે તો સમાન છે, પણ આપણને અરિહંત ભગવંત વિશેષ ઉપકારી છે। કેમ કે મોક્ષનો માર્ગ બતાવે, જ્યારે સિદ્ધ ભગવંત તો મોક્ષાલયમાં ચાલ્યા ગયા, મોક્ષે પહોંચી ગયા, એ આપણને કંઈ આવીને ઉપદેશ આપે નહીં। માટે અરિહંત કરતાં વિશેષ એવા સિદ્ધ ભગવંત હોવા છતાં પણ, કેમ કે 8 કર્મ એમના ક્ષય થયા, જ્યારે અરિહંત ભગવાનના 4 જ, પણ મને ઉપકારી તો અરિહંત હોવાથી પહેલાં નમો અરિહંતાણ, પછી નમો સિદ્ધાણ। એમ ઉપકારી જે છે તેના પ્રત્યે આપણું દિલ વધારે ખેંચાય છે અને એની સ્મૃતિથી વિશેષ આગળ ભક્તિ, જીવની આગળ ભક્તિથી જે આગળ વધી શકે માટે વિશેષથી નયન ઠંડા કરો। આપણને પરમ કૃપાળુ દેવે આ કાળમાં ભગવાન મહાવીરનો માર્ગ બતાવ્યો, માટે એમના દર્શન વિશેષથી નયન ઠંડા કરો। એના વિશે એક કથા છે, દ્રષ્ટાંત છે, ચારુદત્તનું દ્રષ્ટાંત છે। ચારુદત્ત નામનો એક વ્યક્તિ અને તેના મામા એ 2 રત્નદીપ જવા માટે 2 બકરા આણ્યા। ભારંડ પક્ષીઓ તે રત્નદ્વીપમાં રહેનારા હોય છે, તે આહાર માટે ભારંડ પક્ષીઓ બધે ઉડે અને જ્યાં માંસ દેખે ત્યાં નીચે ઉતરી પડે। હવે એ રીતે આ ચારુદત્તના મામાએ એક બોકડાને મારી તેનું ચામડું ઊંધું ફેરવી તેને કોથળી જેવું કરી અંદર પોતે પેસી જવા માટે બનાવી, જેથી એ ભારંડ પક્ષીઓ માંસ સમજીને એને ઉપાડી અને એ રત્નદીપમાં રહેનારા હોય છે એટલે જાણે રત્નદીપમાં હું પહોંચી જાઉં। આવી રીતે બકરાને મારી અને ઊંધું કરી કોથળી જેવું પોતે અંદર બેઠો। બીજા બકરાએ જાણ્યું કે મને પણ મારી નાખશે, એટલે તેની રક્ષા માટે એને ચારુદત્ત ભણી જોયું। હા, ચારુદત્તને મામા એવું કર્યું એટલે ચારુદત્ત ભણી જોયું। ચારુદત્તે પણ પોતાના મામાને હિંસા ન કરવા માટે કહ્યું, પણ એને માન્યું નહીં, એટલે ચારુદત્તે બકરાને મરતી વખતે સ્મરણ સંભળાવ્યું। તેના પ્રભાવે બકરો મરતા મરતા સ્મરણમાં એનો ઉપયોગ જવાથી એ મરીને દેવ થયો। બંને બકરાની કોથળીમાં બેઠા અને ભારંડ પક્ષીઓ માંસ જાણીને તેને ઉપાડીને જવા લાગ્યા। તેમાંથી જે કોથળીમાં ચારુદત્ત હતો તે કોથળી પક્ષીના પગમાંથી સરી ગઈ અને ચારુદત્ત દરિયામાં પડ્યો।
ચારુદત્ત પણ દરિયાના મોજાથી અફળાતા અફળાતા કોઈ દ્વીપ પર આવી ચડ્યો. ત્યાં ફરતા ફરતા કિનારે એક મુનિને દીઠા. મુનિને નમસ્કાર કરી ત્યાં બેઠો. ત્યાં એક દેવ આવ્યો મુનિ પાસે. તેણે જે દેવ આવ્યો એને પહેલાં ચારુદત્તને નમસ્કાર કર્યા. એ જે બકરાનો જીવ જેને અંત વખતે મંત્ર સંભળાવેલો એના પ્રભાવે દેવ થયો. એટલે કે આ સ્થિતિ કેમ પામ્યો, તો એ ઉપકાર તો બધો ચારુદત્તનો છે. એટલે ત્યાં આવી મુનિ પાસે ને પહેલાં ચારુદત્તને નમસ્કાર કર્યા, પછી મુનિને કર્યા. હવે તે વખતે એ મુનિના બે પુત્રો જે વિદ્યાધર હતા તે આ મુનિના દર્શન કરવા ત્યાં આવેલા. તેમણે દેવને પૂછ્યું, જે દેવે આવી નમસ્કાર કર્યા એણે પૂછ્યું કે મુનિને મૂકીને તમે પહેલાં ગ્રસ્તને કેમ વંદન કર્યા? મુનિ ભગવંત બેઠા છે એને મૂકીને તે ગ્રસ્તને કેમ તમે પહેલાં નમસ્કાર કર્યા? તમે આ ભૂલ કરી છે. ત્યારે દેવે કહ્યું, મેં ભૂલ કરી નથી, પણ એ મારા પરમ ઉપકારી છે. એની કૃપાએ જ હું આ બોકડામાંથી દેવ થયો છું. તેથી એ મારા ધર્મગુરુ છે. એને કારણે જ મેં પ્રથમ એમને વંદન કર્યા છે. એમ વિશેષથી નયન ઠંડા કરું. જેણે મારા પર વિશેષ ઉપકાર કર્યો એના પ્રત્યે વિનયભાવ બતાવી કે નમસ્કાર કરીને મારા નયન ઠંડા કરું, અર્થાત શાંતિ અનુભવ. કૃતજ્ઞ થાઉં, કૃતજ્ઞ નહીં કૃતજ્ઞ થાઉં. જેણે મારા પર ઉપકાર કર્યો તેનો પાછો બદલો આપું. એટલે કૃપાલ કે વિશેષથી નયન ઠંડા કરું. જ્યાં જ્યાં ગુણ જોઉં તેના પ્રત્યે મન આકર્ષિત થાય, જેથી એમના પ્રત્યે પ્રેમ આવે અને શાંતિ અનુભવાય. એટલે વિશેષથી નયન ઠંડા કરું. હવે 186મું વાક્ય. સામાન્યથી મિત્ર ભાવ રાખવું. હવે પેલામાં તો શું કહ્યું આ વાક્યમાં 185માં કે વિશેષથી નયન ઠંડા કરું. જ્યાં વિશેષ ગુણ જોઉં, મારા પ્રત્યે ઉપકારી હોય એને જોઈને વિશેષ શાંતિ અનુભવું, એનો ઉપકાર પાડીને. હવે કે જે સામાન્યથી મિત્રભાવ રાખો. કોઈ પણ વ્યક્તિ હોય એ સર્વ પ્રત્યે મૈત્રી ભાવ રાખો. મિત્તિ મેં સૌ ભૂયેસુ વૈરમ મધ્યમ ન કેણઈ. કોઈ પ્રત્યે મને વૈરભાવ ન હો, સર્વ પ્રત્યે મૈત્રી ભાવો. પહેલી દ્રષ્ટિમાં જ આપણે આ દ્રષ્ટિ બોલ્યા એમાં પહેલી દ્રષ્ટિમાં જ અદ્વેષ બુદ્ધિ એટલે મિત્રભાવ આવે છે. દ્વેષ નહીં વળી અવરસું. પહેલી દ્રષ્ટિમાં દ્વેષ નહીં વળી અવરસું. એ ગુણ અંગ વિરાજે રે વીર જિનેશ્વર દેશ નામ. વીર જિનેશ્વર ભગવાન મહાવીરની આ દેશના છે કે દ્વેષ નહીં વળી અવરસું. અવરસું દ્વેષ નહીં. કોઈના પ્રત્યે દ્વેષ બુદ્ધિ નહીં, દ્વેષ ભાવ નહીં. એ ગુણ અંગ વિરાજે. અંગ વિરાજે, અંગમાં તો પહેલો ગુણ આવીને વસે તો એ પહેલી દ્રષ્ટિમાં આવ્યો ગણાય. બીજા પ્રત્યે દ્વેષ બુદ્ધિ હોય તો હજુ એ પહેલી દ્રષ્ટિમાં જ પ્રવેશ નથી કર્યો. દ્વેષ નહીં વળી અવરસું એ ગુણ અંગ વિરાજે રે વીર જિનેશ્વર દેશના. અનેક ગુણ એમાં વર્ણવ્યા કે આટલા ગુણો આવે ત્યારે અભય અદ્વેષ અખેદ, ત્યાર તો એ પહેલી દ્રષ્ટિમાં આવ્યો ગણાય. તેમ દ્વેષ બુદ્ધિ અર્થાત સામાન્યથી મિત્રભાવ જો ન હોય તો એ પહેલું પગથિયું પણ ચડ્યો નથી, તો ઉપર શું આવે? એટલે સામાન્યથી પણ મિત્રભાવ રાખો, સર્વ સાથે મૈત્રી ભાવ રાખો. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. વૈર ભાવ ધારનાર મૈત્રીનો અજાણ છે. મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે અને વૈરભાવ રાખે તો મૈત્રીનો અજાણ છે. મિત્રતા રાખવામાં કેટલું સુખ છે, શાંતિ ઉપજે એ એને ખબર નથી. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરો. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરો.
હા, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના હૃદય રહો. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના હૃદય રહો. આખા જગતનું ભલું થાવ એવી ભાવના તો કરી શકાય. સુખી રહે સબ જીવ જગત કે કોઈ કભી ન ઘબરાવે. વૈર પાપ અભિમાન છોડ જગ નિત્ય ને મંગલ ગાવે. એટલે પ્રભુશ્રી કે ભાવનો તો ભિખારી નહીં થા. પ્રભુ ભાવ તો સારા રાખ, કંઈ પૈસા આપવા પડે છે. ભાવ તો કે ઉત્તમ જ રાખવા. તેમ સામાન્યથી મિત્ર ભાવ રાખું. જે મોક્ષનો માર્ગ બતાવી શકે તે સર્વ મિત્ર તુલ્ય છે. કૃપાલે કે મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. જે આપણને મોક્ષનો માર્ગ બતાવી શકે તે સર્વ મિત્ર તુલ્ય છે. સમજવું હોય તેને વિરોધ કે અણગમો કોઈ પણ સંત પ્રત્યે હોય નહીં. પણ જે ઉપકારી હોય પછી તે ઉપકારી હોય કે ન હોય, ઉપકારી આપણો ઉપકાર કરનાર હોય કે નહીં, પણ સજ્જન પુરુષોને તો સર્વ ઉત્તમ પુરુષો પ્રત્યે પ્રેમ જ હોય, મૈત્રી ભાવ જ હોય, વિરોધ ન હોય કોઈ પ્રત્યે. પોતાને સમકિત પ્રાપ્ત થયું હોય તો પણ સમકિતના જે કારણો છે તે પ્રત્યે એને પ્રેમ હોય છે. જેની આત્મદ્રષ્ટિ થઈ હોય તેને આ ઢૂંઢિયા છે કે આ તપા છે એવું ન હોય. જેની આત્મદ્રષ્ટિ સર્વાત્મમાં થઈ ગઈ તેનો આ તો ઢૂંઢિયા છે ને આ તપા છે ને આ દિગંબર છે ને શ્વેતાંબર છે એવો ભાવ ન હોય. પણ સર્વ પ્રત્યે મૈત્રી ભાવ હોય. માટે સામાન્યથી સર્વ પ્રત્યે મૈત્રી ભાવ રાખવાનો પ્રયત્ન કરું. બધા પ્રત્યે મૈત્રી ભાવ કેળવું, કોઈ પ્રત્યે દ્વેષ ભાવ નહીં. સામાન્યથી મિત્ર ભાવ રાખો. એના ઉપર દ્રષ્ટાંત છે દંડવીર્ય રાજાનું. શ્રી દંડવીર્ય રાજાનું દ્રષ્ટાંત. રાજા દંડવીર્ય હંમેશા પ્રથમ સાધર્મી ભાઈઓને ભોજન, સાધર્મિક ભાઈ બહેનોને ભોજન કરાવીને પછી જમતો. એક વખતે તેની પરીક્ષા કરવા માટે ઇન્દ્રે કોટી ગમે શ્રાવકો તીર્થયાત્રા કરીને આવતા વિકુર્વ્યા. કરોડો શ્રાવકો તીર્થથી યાત્રા કરીને આવી રહ્યા એમ દંડવીર્ય રાજાને ઇન્દ્રે પરીક્ષા કરવા માટે બતાવ્યા. રાજાએ પણ ભક્તિપૂર્વક તેમને નિમંત્રણ કરી જમાડવા માંડ્યા કે ભાઈ બધાને જમાડું પછી જમીશ. એટલે સાધર્મી ભાઈઓ બધાને જમાડવા માંડ્યા. ભોજન કરાવતા કરાવતા સૂર્યાસ્ત થઈ ગયો, સાંજ પડી ગઈ. પોતે જમ્યા જ નહીં, કેમ કે બધાને જમાડ્યા પછી જમું. બીજે દિવસે પણ એમ જ થયું, કેમ કે દેવ છે એને તો પરીક્ષા કરવા માટે હજારો લાખો ઊભા કરી દીધા. એટલે જાય એને આવ્યા જ કરે. એમ કરતાં રાજા દંડવીર્યને 8 ઉપવાસ થઈ ગયા. 8 દિવસ સુધી બધા સાધર્મીઓને જમાડ્યા જ કરે, પણ એ પૂરું જ ન થાય એટલે પોતે જમતો નથી. તથાપિ તેનો ભક્તિભાવ ઓછો નહીં થયો. 8 દિવસ થઈ ગયા છે, ઉલટો વૃદ્ધિ પામ્યો. રાજાની એવી શુદ્ધ વૃત્તિ જોઈ ઇન્દ્ર સંતુષ્ટ થયા અને પ્રસન્ન થઈ તેને દિવ્ય ધનુષ્ય આપ્યું, બાણ આપ્યું, રથ આપ્યો, હાર આપ્યો અને 2 કુંડલ આપ્યા. તે સાથે ઇન્દ્રે એમ કહ્યું કે શત્રુંજય તીર્થની યાત્રા કરવા અને તીર્થનો ઉદ્ધાર કરવા આજ્ઞા આપી. રાજા દંડવીર્ય પણ તેમ કર્યું. એક ઉદ્ધાર શત્રુંજયનો એણે પણ કર્યો. રાજા દંડવીર્ય ઇન્દ્રની સહાયથી શત્રુંજયની યાત્રા કરવા અને તીર્થ ઉદ્ધાર કરવાની પણ આજ્ઞા આપી. આમ સર્વ પ્રત્યે મૈત્રી ભાવ રાખો. બધા મારા મિત્ર છે, કોઈ મારો શત્રુ નથી. હવે વાક્ય 187. પ્રત્યેક વસ્તુનો નિયમ કરો. પ્રત્યેક વસ્તુનો નિયમ કરો. અતિ સર્વત્ર વર્જેત એમ કહ્યું છે. હે શ્રાવકો 14 જરૂરી વસ્તુઓના નિયમ કરે છે કે આટલા જ કપડાં વાપરવા,
કે ભોજનમાં આટલી વસ્તુઓ જ વાપરવી વગેરે પાપ રોકવા નિયમ કરે છે. તે 14 નિયમ આ પ્રમાણે છે, પ્રતિગમન સૂત્રમાં બતાવ્યા છે. સચિત્ત દવ વિગઈ વાહણ તંબોલ વત્ત કુસુમેશુ વાહણ શૈલ વિલેવણ બંભ દિશી નાહણ ભત્તેશુ. અર્થ: સચિત એટલે માટી, પાણી, કાષ્ટ એટલે લાકડા, પત્ર એટલે પાન, બીજ તથા જે કંઈ લીલી વસ્તુ છેદ્યાને 2 ઘડી થઈ ન હોય તેનું વર્જન ધારવું. તે કોઈ પણ પાંદડા કે કોઈ પણ જેમાં સચિત કહેવાય 48 મિનિટ સુધી, 2 ઘડી પૂરી થયા પછી જે નિર્જીવ થાય છે, અચિત થાય, ત્યાં સુધી ન વાપરવું એવો નિયમ કરે. બીજું દ્રવ્ય, દવ એટલે દ્રવ્ય, સચિત એટલે અચિત વસ્તુ વાપરી હોય તેની ગણતરી કરે કે આટલી જ વસ્તુ આજે વાપરીશ, સચિત કે અચિત. ત્રીજું વિગઈ, 6 વિગઈ કહેવાય: દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ ને ખાંડ. એ 6 વિગઈની ગણતરી કરવી કે આજે આટલી જ વસ્તુ વાપરીશ. પછી ચોથું વાહણ, વાણહ એટલે જોડા, મોજા વગેરેનું પ્રમાણ કરવું. પાંચમું તંબોલ એટલે પાન, સોપારી, ઇલાયચી, ચૂરણ, લવિંગ આદિનું પ્રમાણ કરવું. 6 વત્થ એટલે વસ્ત્ર, રેશમી, સૂતરાઓ તથા ઊનના વસ્ત્ર વગેરેનું પ્રમાણ કરવું કે એટલા જ રાખીશ. 7મું કુસુમેશુ એટલે ફૂલ, છીકણી, અત્તર વગેરે સૂંઘવાની ચીજનું પ્રમાણ કરવું. 8મું વાહણ એટલે ચરતા, ફરતા, તરતા કે ઉડતા વાહનો જેવા કે ઘોડા, ગાડી, આગબોટ, એરોપ્લેન વગેરેનું પ્રમાણ કરવું. ચરતા એટલે ઘોડા, હાથી, પશુ વગેરે, ગાયો વગેરે રાખતા હોય તેનું પ્રમાણ. ફરતા વાહનો, ઘોડા, ગાડી કે આજે મોટર વગેરે, કે તરતા આગબોટ, સ્ટીમર વગેરે અથવા ઉડતા વાહનો, એરોપ્લેન વગેરેનું પ્રમાણ કરવું. આજે હું આટલાનો જ ઉપયોગ કરીશ. 9મું શયન એટલે બિછાનું, પાટ, પાટલા, ખુરશી વગેરેનો નિયમ કરવો. 10મું વિલેવણ એટલે સુખડ, ચંદન વગેરેનું વિલેપનનું પ્રમાણ કરવું. 11મું બંભ એટલે બ્રહ્મચર્યનો નિયમ કરવો. 12મું દિશી એટલે 6 દિશામાં જવાના ગાઉનું પ્રમાણ કરવું. 13 નહાણ, આખા શરીરે નાહવાની મર્યાદા કરવી. એટલે આજે કે નાવું જ નહીં, ખાલી મોડું જ ધોઈ લઈશ એ પ્રમાણે નિયમ કરે. 6 દિશામાં એટલે કે આજે હું આશ્રમની બહાર જ નહીં જાઉં અથવા બીમાર ન પડું તો નહીં જાઉં, એવા જે બધા નિયમ કરીને વૃત્તિઓને સંકોચે. અથવા કોઈના ઘરે ન જાઉં, આટલા સુધી જ જાઉં વગેરે આ દિશી પરિમાણ કરે છે. 14મું ભત્તેસુ એટલે જમવાની વસ્તુઓનું પ્રમાણ કરવું કે આજે 2 વસ્તુ જ ખાઈશ, 4 વસ્તુ જ ખાઈશ. આવા નિયમિત જીવન ગાળી મોહ મૂર્છાને મટાડવા પ્રયત્ન કરો. આ પ્રમાણે આ 14 વસ્તુના નિયમો કહ્યા છે જે વૃત્તિઓને રોકવા માટે છે. એટલે કૃપાલ કે પ્રત્યેક વસ્તુનો નિયમ કરો. આના ઉપર સુમિત્ર મંત્રીનું દ્રષ્ટાંત છે. એક મંત્રીએ પાખીની રાત્રે ઘરમાંથી બહાર નહીં જવાના પચખાણ કર્યા. પાખી એટલે 14ની રાત્રિએ હું ઘરમાંથી બહાર નહીં જાઉં, આવો એક મંત્રીએ નિયમ કર્યો. હવે તે જ રાત્રે રાજાએ કોઈ કાર્ય આવી પડવાથી તેને બોલાવવા પ્રતિહારી મોકલ્યો. પ્રતિહારને સૈનિકને મોકલ્યો, જાઓ મંત્રીને બોલાવી આવો. મંત્રીએ એ પ્રતિહારને સૈનિકને એમ કહ્યું કે મારે તો આજે નિયમ છે 14ની રાત્રે બહાર જવાનો, હું જઉં નહીં. ત્યારે પ્રતિહારે આવીને તે વાત રાજાને જણાવી કે મંત્રી તો ના પાડે છે. તે રાજાએ અતિ રોષ કરી પ્રતિહારને પાછો મોકલી મંત્રી પાસેથી મંત્રીપદની મોહર છાપ મંગાવી લીધી. નહીં આવે, જા એની મંત્રીની પદવીની મોહર જ લઈ આવ, વીંટી લઈ આવ, પાછી મંત્રી પદ જ લઈ આવ. તત્કાલ મંત્રીએ તે
મોહર છાપ મંત્રી પદની આપી દીધી. કેમ કે નિયમ શું કામ તોડું, લ્યો મંત્રી પદ નહીં જોઈએ મારે. હવે પેલો જે સૈનિક આ મોહર લઈને આવતો હતો એને કૌતુકથી એવો વિચાર આવ્યો કે હું આજે તો મંત્રી છું જાણે, એમ પોતાના સાથે સૈનિકોને આગળ ચાલતો હસતો હસતો એમ કહેવા લાગ્યો કે અરે સેવકો જુઓ, રાજાએ તો મને મંત્રી પદ આપ્યું. સેવકો પણ બોલવા લાગ્યા, વાહ મંત્રી રાજ, ખમા છે પધારો. એટલામાં થોડોક એ આગળ ચાલ્યો કે દેવ યોગે કોઈ દુષ્ટ સુભટો આવીને જે બોલતો હતો કે મને મંત્રી પદ આપ્યું તેને મારી નાખ્યો, પ્રતિહારને. આ ખબર રાજાએ જાણી કે જેને મેં મંત્રી પદની મોહર લાવવા માટે કીધું એણે મારી કોણે નાખ્યો, તો કે એણે જ માર્યો લાગે, મંત્રીએ જ માર્યો, એને મરાવ્યો છે. એમ રાજાએ વિચારી હવે હું પોતે જ જાતે જઈને આ મંત્રીને જ મારી નાખું, કે જે માણસને આ એનું પદ લેવા માટે મોકલ્યો એને જ મારી નાખ્યો, મારનાર બીજા છે, મંત્રી તો બહાર જ નથી નીકળ્યો. આવા વિચારથી રાજા ત્યાં આવે છે. ત્યાં તો રસ્તામાં જે પ્રતિહારને મારનારા સુભટો તેને બીજા સૈનિકોએ દીવીઓના પ્રકાશથી શોધીને પકડી લીધા, તેમજ બાંધેલા જ માર્ગમાં જોયા. એટલે રાજાએ તેમને પૂછ્યું, તમે ક્યાંથી આવ્યા હતા, અહીંયા ક્યાંથી આવ્યા હતા તમે કે? ત્યારે તેણે કહ્યું, મહારાજ અમને પેટ ભરાને શું પૂછો છો? તમારા વેરી સૂર રાજાએ મંત્રીનો વધ કરવા અમને મોકલ્યા હતા. તમારા રાજા, વેરી રાજા સૂર રાજાએ અમને એમ કીધેલું કે એમનો જે મંત્રી છે એને મારી નાખ્યો, એના માટે અમને મોકલેલા. અમે તો પેટ માટે બધું કરીએ છીએ, અને આ પ્રતિહારને મુદ્રિકા ઉપરથી મંત્રી જાણીને અમે મારી નાખ્યો છે. એ કહેતો હતો કે આજે મને મંત્રી પદ મળ્યું જુઓ, એટલે અમે તો એને મંત્રી જાણીને આજે મારી નાખ્યો છે. પછી રાજાએ મંત્રીને ઘેર આવી મિથ્યા દુષ્કત આપ્યું, પછી સર્વ વૃત્તાંત જણાવ્યો. મંત્રીએ પણ તે સુભટોને જીવતા છોડી મૂક્યા, કેમ કે સત્ય હકીકત કહી કે સૂર રાજાને આ કામ કરાવવું હતું. એટલે રાજાએ કહ્યું, મંત્રીરાજ આજે હું પુણ્યનું ફળ આજે મેં પ્રત્યક્ષ જોયું. તમે નિયમ ધારણ કરીને ઘરમાં રહ્યા તો તમે કેવા બચી ગયા. તમારા નિમિત્તે જે અહંકાર કરનારો મને મંત્રીપદ મળ્યું એ જ માર્યો ગયો. એટલે ધર્મ જે પ્રતિજ્ઞા પાલન કરે એની ધર્મ જ રક્ષા કરે છે. આ પ્રમાણે પુણ્યની પ્રશંસા કરી મંત્રીની, અને રાજાએ પણ ગ્રસ્ત ધર્મ અંગીકાર કર્યો. અંતે મંત્રી અને રાજા બંને પુણ્ય ઉપાર્જન કરી મહાવિદેય ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધિપદને પામ્યા. એમ સુમિત્ર મંત્રી વ્રતમાં ઉદ્યમવંત થઈ આ લોકમાં ધર્મનું પૂર્ણ ફળ પામ્યો, અને રાજા પણ તેને જોઈ નાસ્તિકપણું છોડી પ્રતિબોધ પામીને શુદ્ધ ધર્મને પ્રાપ્ત થયો. એમ નિયમ કરવા, નિયમનું ફળ સદા ઉત્તમ જ આવે. એટલે કૃપાલદેવે કહ્યું, પ્રત્યેક વસ્તુનો નિયમ કરો, નિયમિત જીવન રાખવું. જે અતિ સર્વત્ર બધું મૂકી દઈ અને માપમાં જ વસ્તુને રાખીને બીજાનો ત્યાગ કરો. હવે 188મું વાક્ય. સાદા પોશાકને ચાહું. સાદા પોશાકને ચાહું. પોશાક એટલે જે આપણે વસ્ત્ર ધારણ કરીએ તે. સાદા વસ્ત્રો પહેરું. વિકારને પોષે તેવો પોશાક ન રાખું, અથવા બીજાને તેવો પોશાક ધારણ કર્યો હોય તે જોઈને પણ પ્રસન્ન ન થાઉં કે ન ચાહું. જે આપણા પહેરવેશને જોઈને બીજાના હૃદયમાં વિકૃતિ આવે, વિકાર ભાવ ઉત્પન્ન થાય તેવો પોશાક ધારણ ન કરું, અને બીજાના જોઈ એવો પોશાક જોઈને પ્રસન્ન પણ ન થાઉં, અનુમોદન પણ ન કરું. શ્રી દેવકણજી મુનિ બહુ વૈરાગ્યવાન હતા. 7 મુનિઓમાંના એક દેવકણજી મુનિ બહુ વૈરાગ્યવાળા. એટલે બધા બૈરાઓ વ્યાખ્યાનમાં નવા નવા કપડાં પહેરીને આવે
તેમને દેવકણજી મુનિ કહેતા કે અહીં શું નાચવાનું છે કે આવા કપડાં પહેરીને આવો છો? શું છે અહીંયા? નાચવાનું છે? સાદા કપડાં પહેરીને આવો, આ તો વ્યાખ્યાન છે, એમ દેવકણજી મુનિ કહેતા. માટે સાદા પોશાકને ચાહું. એ કૃપાલ કે સાદા પોશાકને ચાહું. હવે 189મું વાક્ય. મધુરી વાણી ભાખું. મધુરી વાણી ભાખું એટલે જે વાત કહેવાની હોય તે વાત સાંભળનારના હૃદયમાં ઉતરી જાય એવી મીઠી વાણી ભાખું. જેમ ગળ્યું ખાવાનું હોય તે તરત ઉતરી જાય તેમ પ્રભુશ્રીજીને એવું બોલવું બહુ સારું આવડતું. પ્રભુશ્રીજી કૃપાળદેવને વખાણે કે કૃપાળુદેવ તો કેવું મીઠું બોલતા, અમને તો એવું આવડે નહીં. અમને તો અમે બોલીએ છીએ તે ખારાશ લાગે, મીઠાશ નહીં. મીઠાશ તો કૃપાળુદેવની. બ્રહ્મચારીજી એમ કે પ્રભુશ્રી એવું મીઠું બોલતા કે બધાને બહુ જ ગમતું. એમને બહુ સારું આવું મીઠું બોલતા આવડતું. આવો પ્રભુ કહીને જ્યારે પ્રભુશ્રીજી કે કૃપાળને વખાણે કે પ્રભુ અમારું બોલવું તો શું, બોલવું તો કૃપાળુદેવનું, કે આખી રાત સાંભળીએ તો થાકીએ નહીં. એવું મીઠું બોલતા તો કે કૃપાળુદેવને જ આવડતું, એમ પ્રભુશ્રી કહે. આમ મધુરી વાણી ભાખું. પ્રભુશ્રી તો એમ કે પ્રભુ વાણી તો મીઠી જ રાખો. એમાં તમારે શું કંઈ ટકા આપવા પડે છે કે ભાઈ આપણે મીઠું બોલીએ તો પૈસાનો ખર્ચ થાય? મીઠું જ બોલું, બીજાને શાંતિ પડે તેમ બોલું, માયા કપડતી નહીં. પણ સહેજે કોઈના દોષ આપણા હૃદયમાં ન વસે અને બધા પ્રત્યે મૈત્રી ભાવ હોય તો સહેજે વાણી મીઠી નીકળે. હવે વાક્ય 190મું. મનોવીરત્વની વૃદ્ધિ કરું. મનોવીરત્વ, મનનું વીરપણું વધારું, એટલે કે મનોબળ. મનનું બળ વધારું. કાયા બળ હોય કે ન હોય, મનોબળ હોઈ શકે છે. મનોવીરત્વની વૃદ્ધિ કરું. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. આપણે ઘણું બધું કરી શકીએ પણ મનથી નિશ્ચય નથી કરતા કે અમારે કરવું જ છે તો બધું થાય. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. એટલે જે મહાપુરુષો થયા તેમણે તેમના મનનો જય કર્યો છે અને દ્રઢ નિશ્ચયવાળા બન્યા છે. તેમને જ્યારથી એમ સમજાયું કે આ કર્મ જ, કે આ રાગદ્વેષ જ આ પરિભ્રમણના કારણ છે, ત્યારથી જ તે કર્મની સામે પડે છે અને કર્મનું નિકંદન કરવા માટે જ પુરુષાર્થ કરે. આમ મનોવીરત્વની વૃદ્ધિ કરું. મનનું બળ વધારવું. મનોબળ જો બળવાન હોય અને નિશ્ચય કરે તો બધું થઈ શકે. નાનાર્ણવ નામનો ગ્રંથ જે કૃપાલદેવે મુનિઓને વરાવેલો, તેમાં સવીર્ય અધ્યયન શ્લોક 15માં શ્રી શુભચંદ્રાચાર્ય લખે છે. શુભચંદ્રાચાર્યનો લખેલો આ ગ્રંથ છે. તેમાં લખે છે શુભચંદ્રાચાર્ય કે અવિદ્યારૂપ વૈરીના જાળને તોડી આ જે જ મારા સ્વરૂપનો મારે પરમાર્થી નિશ્ચય કરવો, અવિદ્યારૂપી, અજ્ઞાનરૂપી કે મિથ્યાત્વરૂપી વૈરીને હણી એના જાળને તોડી નાખી આજે જ મારા સ્વરૂપનો મારે નિશ્ચય કરવો. વળી એમ વિચારે છે કે જ્યાં સુધી જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં મારું નાહવાનું થતું નથી ત્યાં સુધી સંસારથી ઉત્પન્ન થયેલો મહાન દાહ મને પીડી રહ્યો છે. ત્યાં સુધી જ્ઞાનરૂપી અમૃત રૂપી સમુદ્રમાં સ્નાન કરવાનું થતું નથી, ત્યાં સુધી જ આ સંસારરૂપી દાહ મને પીડી રહ્યો છે. સમ્યક જ્ઞાન થાય બધું દુઃખ દૂર થઈ જાય. અવિદ્યા એટલે મિથ્યાત્રૂપ દારૂણ મગરમચ્છના દાંતોમાં મારું ચિત્ત ચવાઈ ગયું
એટલે સકળ વિશ્વને જોવાને અદ્વિતીય નેત્રરૂપ કેવળ દર્શનની શક્તિ હોવા છતાં પણ મેં મારા આત્માને પણ ન જોયો. એ આચાર્ય ભગવંત શુભચંદ્રાચાર્ય વિચારે છે કે આ મિથ્યાત્રૂપી દારૂણ ભયંકર મગરમચ્છના દાંતમાં હું ચવાઈ ગયો. તેથી સકળ વિશ્વને જોવાની મારી અદ્વિતીય શક્તિ, અનંત દર્શન ગુણ હોવા છતાં પણ મેં મારા આત્માને નહીં જોયો. આખા વિશ્વને જોઈ શકે એવી શક્તિ હોવા છતાં હજુ સુધી મેં મારા આત્માને નહીં નિહાળ્યો. હવે અત્યંત બળવાન એવા ધ્યાનરૂપી વજ્રથી પાપરૂપ વૃક્ષનો એવી રીતે નાશ કરું કે જેથી ફરીથી જન્મરૂપ ફળ થવાનો સંભવ જ ન રહે. હવે તો ધ્યાનરૂપી અગ્નિ કે વજ્રથી પાપરૂપી વૃક્ષનો એવી રીતે નાશ કરું કે ફરી મારે જન્મરૂપ ફળ આવે જ નહીં. વૃક્ષ હોય તો ફળ આવે, તેમ પાપરૂપી વૃક્ષ હોય તો એના ફળ આવે. પાપરૂપી વૃક્ષને છેદી નાખું. આજે મારો રાગરૂપ તાવ ઉતરી ગયો અને મોહરૂપ નિદ્રા ઉડી ગઈ, એમ પોતે આચાર્ય વિચારે છે. માટે કર્મરૂપી વેરીઓને ધ્યાનરૂપ તીક્ષ્ણ ખડગની ધારાથી હણી નાખું. આત્મધ્યાન લગાવી અને આ કર્મોને બધા બાળીને ભસ્મ કરી દઉં. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને દૂર કરી હું આત્માને જ જોઉં. અજ્ઞાન તિમિરાંધાનમ જ્ઞાનાંજન શલાકયા. અજ્ઞાનરૂપી અંધકારને લઈને હું મારા આત્મ સ્વરૂપને જોઈ શકતો નથી. તેમજ ઉગ્ર કર્મરૂપી લાકડાના મોટા ગંજને બાળીને હવે ભસ્મ કરું. વળી એવી ભાવના કરે કે આજે પોતાનું સામર્થ્ય મેળવી આનંદ મંદિરમાં પ્રવેશ કરી બાહ્ય પદાર્થોથી સ્પૃહા ટાળી મારા આત્મ સ્વરૂપથી ચ્યુત નહીં થાઉં. આમ મનોવીરત્વની વૃદ્ધિ કર કે આજે એવું સામર્થ્ય વધારું મારા આત્માનું કે આનંદ મંદિર, આત્માના આનંદરૂપી મંદિરમાં પ્રવેશ કરી આ બાહ્ય પદાર્થોની બધી ઈચ્છાઓને ટાળી દઈ આત્મ સ્વરૂપથી કદી ચ્યુત નહીં થાઉં. આત્મ સ્વરૂપમાં જ રહું. આમ મનોવીરત્વની વૃદ્ધિ. આ મનથી પોતાનું આત્મબળ વધારી હું આમ જ કરું એમ દ્રઢ નિશ્ચય હોય, મનોબળ બળવાન હોય તો બધું કરી શકે. એવી જ રીતે આ નાનાડોમાં કહ્યું શુભચંદ્રાચાર્ય, એવી રીતે સુઈગળાંગ સૂત્ર પહેલું ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે દ્વાદશાંગી બની. તેમાં પહેલું આચારાંગ, બીજું સુઈગળાંગ સૂત્ર છે. સુઈગળાંગ એ સૂત્રમાં કહે છે એમાં વીરત્વ નામનું અધ્યયન છે. તેમાં જંબુ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું કે ભગવાન, આ ધર્મવીરનું વીરત્વ સામો છે. ધર્મવીર, ધર્મ આરાધમાં શુરવીર હોય એનું વીરત્વ સામો ગણવું. હવે સુધર્મા સ્વામી કહે છે કે જે પ્રવૃત્તિઓ પ્રમાદયુક્ત છે, એટલે કે સત્ય ધર્મથી વિમુખ છે, તે બધી પ્રવૃત્તિઓ કર્મરૂપ છે, તેથી ત્યાજ્ય છે. જે આપણા કામો પ્રવૃત્તિઓ પ્રમાદયુક્ત, રાગ દ્વેષથી યુક્ત અને સત્ય ધર્મથી વિમુખ છે, ભગવાનના ઉપદેશથી વિમુખ છે, તે બધી પ્રવૃત્તિઓ કર્મ જ ઉપજાવે. માટે તે બધી પ્રવૃત્તિઓ ત્યાજ્ય છે, તજવાયુગ છે. અને જે પ્રવૃત્તિઓ પ્રમાદ રહિત એટલે સદ્ધર્મ અનુસાર છે તે અકર્મ છે અને તે કરવાયુગ છે. પ્રમાદથી રહિત ભગવંતે જે સ્વાધ્યાય, ભક્તિ, સ્મરણ, આત્મજ્ઞાન થઈ આત્મધ્યાન, નહીં તો વિચારરૂપ ધ્યાન, એ બધી સદ્ધર્મ અનુસાર જે પ્રવૃત્તિઓ છે તે બધી અકર્મરૂપ છે. એટલે કે સરવાળે એ બધા કર્મને મુક્ત કરાવનારી છે. માટે તે આદરવાયુગ છે. જેથી આત્માનું અહિત થાય એવી રાગ દ્વેષ યુક્ત પ્રવૃત્તિઓમાં દાખવેલું વીર્ય અથવા પરાક્રમ તે સંસાર પ્રાપ્ત કરાવનાર કર્મબંધનું કારણ હોઈ હે છે. જે આપણા આત્માને અહિત કરતા છે એવા રાગદ્વેષ ભાવોથી યુક્ત પ્રવૃત્તિઓમાં જે આપણું વીર્ય એટલે બળ વપરાય
કે ગમે એટલું પરાક્રમ જગતવાસી જીવો કરે પણ રાગદેશ યુક્ત છે તે બધું સંસાર જ વધારે. કર્મ બંધનનું જ કારણ છે. માટે રાગ દેશવાળી સર્વ પ્રવૃત્તિઓ ત્યાજ્ય છે, હે છે. સમજુ લોક બધી મમતાનો ત્યાગ કરી સર્વ શુભ ધર્મયુક્ત અને શ્રેષ્ઠ પુરુષોએ કહેલા તથા મુક્તિ માર્ગે લઈ જનારા આર્ય ધર્મનું શરણ લઈ પાપ કર્મરૂપી કાંટાને મૂળમાંથી ખેંચી કાઢવાને ધર્મ અનુસાર પ્રબળ પુરુષાર્થ કરે છે. આ બધું ભગવાન મહાવીરે સુગડાંગ સૂત્રમાં કહ્યું છે. તેમાં એવી રીતે ઉપદેશ છે કે પૂછે છે જંબુ સ્વામી પ્રશ્નનો જવાબ આ સુધર્મા સ્વામી આપે છે. સમજુ લોક તો બધી મમતાનો ત્યાગ કરી, મારાપણાનો ત્યાગ કરી શુભ ધર્મયુક્ત અને શ્રેષ્ઠ પુરુષોએ કહેલા તથા મુક્તિ માર્ગે લઈ જનારા જે આર્ય ધર્મ છે ભગવંતે ઉપદેશ્યો તેનું શરણ લઈ પાપ કર્મરૂપી કાંટા પાપોને મૂળમાંથી ઉખેડી અને ધર્મ અનુસાર પ્રબળ પુરુષાર્થ કરે છે. કારણ પોતાના કલ્યાણનો જે કોઈ ઉપાય જાણવામાં આવે તે બુદ્ધિશાળી મનુષ્ય જીવન દરમિયાન તરત શીખી લે છે. જે ખરેખર આત્માર્થને ઈચ્છુક છે અને એને જ્યારે આત્મકલ્યાણનો ઉપાય સાચો મળી આવે તો તે બુદ્ધિશાળી મનુષ્ય તરત જ પોતાના જીવનમાં એ વણી લે છે. જીવન દરમિયાન શીખી લે અને તે પ્રમાણિત કરવા પ્રયત્નશીલ બને, ઢીલ ન કરે. તેવો બુદ્ધિશાળી મનુષ્ય સ્વબુદ્ધિથી કે બીજા પાસેથી ધર્મનું રહસ્ય સમજી લઈ તેમાં પૂર્ણ ભાવે પ્રયત્નશીલ થવા ઘરબારનો ત્યાગ કરી ચાલી નીકળે છે. વિશેષ શક્તિશાળી મનનું મનોબળ ઘણું વિશેષ હોય આવા બુદ્ધિશાળી મનુષ્ય તો પોતાની બુદ્ધિથી કે બીજા પાસેથી ધર્મનું રહસ્ય જાણી લઈ અને પૂર્ણપણે પ્રયત્નશીલ થવા રાત દાડો એમ જ રહેવા ઘરબારનો ત્યાગ કરીને ચાલી નીકળે છે. કાચબો જેમ પોતાના અંગો પોતાના શરીરમાં સમેટી લે છે, કાચબાને કંઈ બી ભય લાગે તો એની ઢાળ એવી મજબૂત હોય જાણે લોખંડ જેવી, એ પગને હાથ મોઢું બહાર કાઢે પણ લાગે કે ભય તો બધું અંદર ખેંચી લે, હાથ પગને મોઢું. એમ એવો આત્માર્થી સર્વ પાપ પ્રવૃત્તિઓને સંકોચી લે, કાચબાની જેમ શરીરમાં સમેટી લે તેમ સર્વ પાપ પ્રવૃત્તિઓને તથા હાથ પગ વગેરે કર્મેન્દ્રિયોને જે હાથ પગ દ્વારા કર્મો થાય અને પાંચેય જ્ઞાનેન્દ્રિયો સહિત મનને અને તેમના દોષોને પોતામાં સમેટી લે છે. એટલે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં જવા દે નહીં. અને આ કર્મ જે હાથ પગ પણ જેથી પાપ થાય એવા આરંભમાં ઉપયોગ લે નહીં. એમ પોતાના દોષો આ બધાના પાંચેય જ્ઞાનેન્દ્રિયો અને હાથ પગ વગેરે કર્મેન્દ્રિયોને સહિત એ બધાને તેમના દોષોને પોતામાં સમેટી લે છે. સર્વ પ્રકારની સુખશીલતાનો ત્યાગ કરે છે અને કામનાઓથી ઉપશાંત થઈ આસક્તિ વિનાનો બની મોક્ષ માર્ગમાં જ પ્રબળ પુરુષાર્થ આદરે છે. કોણ? આવો સાચો બુદ્ધિશાળી મનુષ્ય. એ જ ખરો વિચારવાન છે કે શીઘ્ર જાણ્યા પછી તરત જ આદરે. મોક્ષ માર્ગમાં એ પ્રબળ પુરુષાર્થ આદરે છે. આ વીરત્વ ધર્મવીરનું છે. સુધર્મા સ્વામી કહ્યું કે આ જે ધર્મવીર છે એનું આ વીરત્વ છે કે જાણી વસ્તુ કે ભાઈ આ બધું આત્માને દુઃખરૂપ તો તરત ત્યાગી દે છે. ઇન્દ્રિયો વિષય કસાયને છોડી આત્માનું શીઘ્ર કલ્યાણ કેમ થાય એમાં પ્રયત્નશીલ થઈ જાય છે. આવો જેનું મનોવીરત્વ બળવાન છે, આવો ધર્મવીર તે પ્રાણોની હિંસા કરતો નથી, બીજા જીવોને મારતો નથી, કોઈના પ્રાણને હણે નહીં. આવો મનોવીરત્વવાળો જીવ તે પ્રાણોની હિંસા કરતો નથી, ચોરી કરતો નથી, વિશ્વાસઘાત કરતો નથી, જૂઠું બોલતો નથી, ધર્મનું ઉલ્લંઘન મન વાણીથી ઈચ્છતો નથી તથા જીતેન્દ્રિય થઈ આત્માનું સર્વ પ્રકારે રક્ષણ કરતો વિચરે છે. આવા પાંચે પાપને છોડે અને આવો જીતેન્દ્રિય તે આત્માનું સર્વ પ્રકારે રક્ષા કેમ થાય, બંધન ન થાય એમ જ વિચરે. એવો મનોવીરત્વવાળો ધર્મવીર
તે થોડું ખાય છે, થોડું પીએ છે તથા થોડું બોલે છે, તે ક્ષમાયુક્ત અને નિરાતુર એટલે ઈચ્છારહિત બની સદા પ્રયત્નશીલ રહે છે. તે પ્રમાદ કરતો નથી તથા સર્વ પ્રકારની પાપ વૃત્તિઓનો ત્યાગ કરી તિતિક્ષાને એટલે કે સહનશીલતાને પરમ ધર્મ સમજી ધ્યાન યોગ આચરતો મોક્ષ પર્યંત વિચરે છે. આમ જ્ઞાની તેમ અજ્ઞાની બંને સમાન વીરત્વ દાખવતા હોવા છતાં અધૂરા જ્ઞાનવાળાનું કે છેક જ અબુદ્ધનું ગમે તેટલું પરાક્રમ હોય તે પણ અશુદ્ધ થયે છે તથા કર્મબંધનું કારણ છે. હવે અહીંયા તુલના કરે છે. જ્ઞાની પુરુષ કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિતન કોઈ એમ કહ્યું તેમ અહીંયા જ્ઞાની કે અજ્ઞાની બંને સમાન વીરત્વ દાખવે છે, પુરુષાર્થ કરે છે. આખી દુનિયામાં મનુષ્ય શું કરે? સવારથી સાંજ સુધી કંઈ ને કંઈ કરતા જ હોય, કંઈ નવરા નથી બેઠા. એટલે કે કંઈ ને કંઈ પોતાનું જે વીરત્વ છે, આત્મવીર તેને વેડફે છે પર પદાર્થમાં વસ્તુને મેળવવા માટે મથે. એટલે જ્ઞાની કે અજ્ઞાની બંને સમાન પોતાનું આત્મવીર્ય અને ફોરવતા હોવા છતાં અધૂરા જ્ઞાનવાળાનું અજ્ઞાનીનું કે અબુદ્ધનું સાવ અજ્ઞાનીનું ગમે તેટલું પરાક્રમ હોય એ બધું અશુદ્ધ છે અને માત્ર કર્મબંધનું જ કારણ છે. જ્યારે જ્ઞાની પુરુષનું પરંતુ જ્ઞાન અને બોધયુક્ત પુરુષનું પરાક્રમ શુદ્ધ છે, જેને આત્મજ્ઞાન છે. આવા જ્ઞાની પુરુષો જે પુરુષાર્થ કરે એ બોધયુક્ત હોવાથી એનું પરાક્રમ શુદ્ધ છે અને તેનું કાંઈ ફળ તેને ભોગવવું પડતું નથી. એટલે કે અબંધ દશા ભોગવે છે. જ્ઞાની પુરુષો ઉદયાધીન અને આસક્તિ રહિત અકર્તા ભાવે પ્રવૃત્તિ કરવાથી એમનો બધો જે પુરુષાર્થ છે તે બધો અફળ છે. એટલે કે એને એનું ફળ આવતું નથી, માત્ર કર્મોની નિર્જરાજ થાય છે. એટલે આવું આ શ્રીગણાંક સૂત્ર મહાવીરનો સંયમ ધર્મમાંથી છે. આવી રીતે જે પોતાના આત્મવીરને ફોરવે અને પોતાના આત્મજ્ઞાનને વધારવા માટે પ્રયત્નશીલ છે એવા જ્ઞાની પુરુષો તો નવા કર્મ બાંધતા જ નથી. અને અજ્ઞાનીનું મનોવિરક્ત સંસારમાં જ હોવાથી તે નવા કર્મ બાંધીને દુઃખી જ થાય છે. હવે અહીંયા આના વિશે સિંહ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત છે. સિંહ નામના શેઠનું. એટલે વસંતપુર નામના નગરમાં કીર્તિપાલ નામે રાજા રાજ્ય કરતો હતો અને ભીમ નામે તેનો પુત્ર હતો. તે નગરમાં સિંહ શ્રેષ્ઠી રાજાનો ખાસ પ્રિય મિત્ર હતો. વસંતપુર નગર, કીર્તિપાલ રાજા, તેનો પુત્ર ભીમ અને તે જ નગરમાં સિંહ નામનો શેઠ એ રાજાનો મિત્ર છે. હવે એકવાર દૂતે આવીને સભામાં એમ જણાવ્યું કે નાગપુરમાં રાજાની રત્ન મંજરી નામે રૂપવંતી કન્યા છે, તે ભીમકુમાર માટે યોગી છે એમ જાણી ત્યાંના રાજાએ મનીયા મોકલ્યો છે. એક દૂત આવ્યો, એમને ત્યાં કીર્તિપાલ રાજાના દરબારમાં આવીને કે તમારો જે પુત્ર છે એને પરણાવવા માટે રત્નમંજી નાગપુરના રાજાની પુત્રી રત્નમંજરી જે રૂપવંતી છે એના માટે યોગી છે, માટે તમે મારી સાથે તમારા કુંવરને મોકલો એની સાથે લગ્ન કરવા. રાજાએ પોતાના મિત્ર સિંહ શેઠને સાથે જવા કહ્યું. સિંહ શેઠને કહ્યું તમે સાથે જાઓ મારા પુત્રને લઈને. શેઠે કહ્યું મારે 100 યોજનથી આગળ નહીં જવાનો નિયમ છે. હું 100 યોજનથી આગળ નહીં જાઉં, મારે નિયમ છે. ત્યારે રાજા ગુસ્સે થયો. તે સાંભળી શેઠ કહે મારા વ્રતની વાત કરી પણ આપની આજ્ઞા કેમ ઉઠાવાય? મનથી સમજી ગયો કે આ રાજા હમણાં જ કંઈ કરશે. એટલે કહ્યું કે ભાઈ કંઈ નહીં, મારે વ્રત છે એમ કહ્યું, પણ તમારી આજ્ઞા થોડી ઉઠાપાય. તેથી રાજા આનંદ પામ્યો. શેઠ સાથે કુંવરને રવાના કર્યો. હવે રસ્તામાં શેઠને તો નિયમ છે, મનોવીરત્વ, મનોબળ દ્રઢ છે
કે નિયમ લીધેલો કોઈ રીતે તોડવું નહીં, ભલે મૃત્યુ થાય પણ હવે 100 જણ સુધી તો જઈએ, જે થવાનું તે થાય. એટલે હવે શેઠ સાથે કુંવર પણ જઈ રહ્યો છે લગ્ન કરવા. રસ્તામાં શેઠે કુંવરને સંસારની અસારતાની વાતો કરીને કુંવરની સંસાર વાસના જ તોડી નાખી. એવો કુંવરને સમજાવ્યો કે 100 યોજન આવે ત્યાં સુધી તો એને સંસારથી પરાંગમુખ થઈ ગયો. આવું દુઃખ છે કે સંસારમાં. 100 યોજન દૂર આવ્યા ત્યારે કુંવરે સૈનિકોને કહ્યું, કુંવરને સૈનિકો એમ કહ્યું કે રાજાજી અમને એમ કહ્યું છે કે જો 100 યોજનથી આગળ શેઠ જો ન ચાલે તો તમારે તેમને બાંધીને નાગપુર લઈ આવવા. એ વાત કુંવરે સિંહ શેઠને ધર્મગુરુ માનવાથી જણાવી કે હવે તો મારા ધર્મગુરુ છે, મને આ વાત સંભળાવી. એટલે સિંહ શેઠને કહ્યું કે જુઓ, રાજાની તો આવી આજ્ઞા થઈ છે કે તમને બાંધીને પણ નાગપુર લઈ જવા. સિંહ શેઠે કહ્યું, આ સાર સંસારમાં કોઈનું નથી. રાજા વાજાને વાંદરા, આ બધા કેવા છે, કંઈ ઠેકાણા નહીં. રાજાની મૈત્રી જ ન જોઈએ, ક્યારે ઊંધું કરી નાખે ખબર નહીં. આમ મિત્રતા છે ને હવે કે બસ એને બાંધીને લઈ જાઓ. માટે શેઠે કહ્યું કે આ સંસારમાં કોઈનું નથી. હું તો અહીં પાદોપગમન અનશન કરીશ. પાદ એટલે વૃક્ષ, વૃક્ષની જેમ પોતે પોતાની સેવા પણ ન કરે. ઝાડ પડી ગયો તો એ તો જડ છે. એમ પાદોપગમન અનશન એટલે પોતે ઊભા રહે તો ઊભા જ, બેઠા તો બેઠા જ, સૂતા પડી ગયા તો એમ જ રહે, પણ પોતે પોતાની સેવા ન કરે. એ પ્રમાણે હું તો અહીંયા અનશન ગ્રહણ કરીશ. રાત્રિ પડી ગઈ. કુંવરે પણ એમની પાછળ એ ચાલ્યો અને બંને પાદોપગમન અનશન કરી લીધું. સૈનિકો શોધવા લાગ્યા. રાત પડી, થોડે દૂર પર્વત ઉપર બેને દીઠા. સૈનિકોએ જે રાજાને સમાચાર જણાવ્યા કે ભાઈએ તો ત્યાં અનશન કરીને સૂતા છે. રાજાને બહુ ક્રોધ ચડ્યો. હવે તો કે રાજા ત્યાં વિચારે છે કે હવે તો ત્યાં જઈ આ કુંવરને તો બાંધીને પણ પરણાવીશ અને શેઠને મારી નાખીશ. એવા વિચારથી રાજા તેમની પાસે આવ્યો. રાજા આવીને ત્યાં જુએ છે તો વાઘ, સિંહ, આવા પ્રાણીઓ આ સિંહ શેઠ અને કુંવરની સેવા કરતા જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. કેમ કે જેના કશાયો હણી નાખ્યા એવા પાદોપગમન અનશન કરનારા બે મહાત્માઓ પાસે તો આ જંગલી ભયંકર પશુઓ બેઠા. એ જોઈને રાજાએ આશ્ચર્ય પામ્યો. અનુક્રમે માસોપવાસના અંતે બંને શેઠ અને રાજપુત્ર બંને કેવળનાન પામીને મોક્ષે પધાર્યા. સિંહ શ્રેષ્ઠીએ પોતાના મનોવીરત્વની વૃદ્ધિ કરી અનશન લીધું. મનોબળ કેવું, હું વ્રતભંગ તો નહીં જ કરું, મૃત્યુને સ્વીકારીશ પણ વ્રતભંગ નહીં કરું, આવો મનોબળ, મનોવીરત્વ. એમ સિંહ શેઠે પોતાના મનોવીરત્વની વૃદ્ધિ કરી અનશન લીધું અને તેના સંગથી કુંવરે પણ પોતાનું મનોવીરત્વ વધારી કલ્યાણ કર્યું. એમ અવસર આપીએ મનોવીરત્વની વૃદ્ધિ કરું. એટલે કૃપાલદેવે અહીંયા વાક્ય કહ્યું 190મું વાક્ય કે મનોવીરત્વની વૃદ્ધિ કરું. કે મુખ્ય અંતરાયો તો જીવનો અનિશ્ચય છે, બાકી મનોબળ વધારી અને જે દ્રઢ નિશ્ચય કરે તો બધું થઈ શકે છે. આ પ્રમાણે 190મું વાક્ય પૂરું થયું. વિશેષ આપણે આવશે.